નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની જે નવી તમારી અસાઇનમેન્ટ આવી છે એનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. વિભાગ એ સંપૂર્ણ મુકાઈ ગયો છે. હવે વિભાગ બેનું ચેપ્ટર નંબર 1 આપણે જોવાના છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, અહીં સમગ્ર યુટ્યુબમાં સૌપ્રથમ સોલ્યુશન તમને મળી જશે. તો અહીં તમને છે કે નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. હવા, ચીમનીમાંથી નીકળતો ધુવાળો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો અહીંયા તમારે જવાબ આવશે ચીમનીમાંથી નીકળતો ધુવાળો, હવા, રૂ, મધ, પાણી, મધ, ચોક અને લોખંડ. બરાબર, તો આ તમારે કરેક્ટ આન્સર છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં છે 2 નંબર, ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. તો ગલનબિંદુ એટલે તે નિશ્ચિત તાપમાન કે જેમાં કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી દ્રવ્ય અવસ્થામાં પરિવર્તન થાય છે. બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, તો આ તમારે એકદમ સિમ્પલ અને સાદો પ્રશ્નનો જવાબ હું તમને મારી રીતે બનાવીને આપ્યો છે, સાચું જ છે. બરાબર, ત્યાર પછી અહીંયા છે કે ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે ઘન CO2 દ્રવ્ય અવસ્થા લીધે સીધો વાયુમાં પરિવર્તન થાય છે અને કોઈ પણ ભેજ અથવા પાણી ઉત્પન્ન કરતો નથી, તેથી તેને સૂકો બરફ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સિમ્પલ જ છે કે ઘન CO2 દ્રવ્ય અવસ્થા લીધે સીધો વાયુમાં પરિવર્તન પામે છે. બરાબર, ઘનમાંથી સીધો વાયુમાં પરિવર્તન પામે છે, પ્રવાહીમાં આવતો નથી, એટલે કે કોઈ પણ ભેજ અથવા પાણી ઉત્પન્ન કરતો નથી. પ્રવાહી એટલે પાણી કે ભેજમાં ઉત્પન્ન કરતો નથી, તેથી તેને સૂકો બરફ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો 4 નંબર છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં રન વધુ ઠંડક આપે છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે રનમાં ભેજ બહુ જ ઓછો હોય છે, તેથી દિવસ દરમિયાન ગરમી ઝડપથી શોષાઈ જાય છે અને રાત્રે તાપમાન ઝડપથી બહાર નીકળી જાય છે. આ કારણે રન રાત્રે વધુ ઠંડક બને છે. બરાબર, એકદમ આવડી જાય એવો નોર્મલ પ્રશ્નનો જવાબ તમને અહીંયા બનાવીને આપ્યો છે. તો આઈ હોપ આવડી જશે આ. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું. અને આની PDF જોઈતી હોય તો માત્ર એક વિષયની PDF તમને આપણે એટલે કે એક ચેપ્ટરની PDF આપણે 10 રૂપિયામાં આપવાના છીએ. બરાબર, એટલે કે એક PDF આ જે એક ચેપ્ટરની PDF તમને 10 રૂપિયામાં આપીશું. જેને પણ જોઈતી હોય તે અત્યારે મેસેજ કરી. ફ્રી આપણે આપવાના નથી આ વખતે, કારણ કે પેલી વખતે આપણે ફ્રી આપી હતી તો આપણને 80 થી 90 જણના મેસેજ આવ્યા હતા અને આપણે 80 થી 90 જણને તો ફ્રી PDF આપી શક્યા નહોતા. અમુક 5 થી 6 જણને મન દુઃખ થયું હશે, આપણે PDF એમને પહોંચાડી શક્યા ન હતા. બરાબર, 80 થી 90 જણને આપણે આપી તો હતી તમને, એટલા માટે આ વખતે આપણે પેડ રાખ્યું છે. બરાબર, એટલે કે પેડ એટલે કે પૈસાથી રાખ્યા છે. બરાબર, એક PDFના 10 રૂપિયા, જેને પણ જોઈતી હોય તે. બરાબર, એક ચેપ્ટરના. તો અહીં તમને આ ખબર પડી ગઈ હશે. તો ચાલો હવે આગળ આપણે જોઈ લઈએ. તો અહીં આગળ આ એકદમ સહેલો અને IMP ક્વેશ્ચન છે. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળ આપણે અહીંયા છે કે નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તો 293 કેલ્વિન, તો અહીંયા 293 કેલ્વિનમાંથી 273 બાદ કરી લેવાના એટલે 20 સેલ્સિયસ. 470 કેલ્વિન, 470માંથી 273 બાદ કરી લેવાના એટલે 197 કેલ્વિન. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ લાસ્ટ ક્વેશ્ચન. બરાબર, તો અહીં કહે છે નીચેના પદાર્થો પૈકી ઉદ્ધ્વપાતન પામતા પદાર્થો અલગ કરો. બરાબર, બરફ, એમોનિયા ક્લોરાઇડ, મીઠું, નેપ્થેલિન, ઘી, કોપરેલ અને કપૂર. તો અહીંયા જવાબ આવશે તમારે ઉદ્ધ્વપાતન પામતા પદાર્થો તો એમોનિયા ક્લોરાઇડ, નેપ્થેલિન, કપૂર. બરાબર, તો આ સાથે અહીંયા એક વિડીયો પૂર્ણ થાય છે. પરંતુ આની સાથે હું તમને ફરીથી એકવાર કહી દઉં છું કે આપણે એક ચેપ્ટરના 10 રૂપિયા છે, જેને પણ PDF જોઈતી હોય એ મને વોટ્સઅપમાં મેસેજ કરે. બરાબર, તો આપણે એને 10 રૂપિયામાં જ આપીશું. ફ્રી કોઈને આપવાની નથી, એટલે કોઈ મેસેજ કરતા નહીં. બરાબર, ફ્રીમાં આપણે આપીશું નહીં, પેડ છે આપણે આ વખતે પૈસેથી જ રાખ્યું છે. બરાબર.